નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે કોઈ પણ સરકારી ભરતી અથવા તો યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચલો આપણે આજની અપડેટ જોઈએ। અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રાજકોટમાં શિક્ષકોની કાયમી ભરતીમાં થતા વિલંબને કારણે ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। નારાજ ઉમેદવારોએ રોષ ઠાલવતા કહ્યું કે સરકાર માત્ર કાયમી ભરતીની વાતો કરે છે અને શિક્ષકોની ભરતી કરવામાં સરકારને કોઈ જ રસ નથી, એટલે આથી જ શિક્ષકો માટે મેરિટ લિસ્ટ બહાર નથી પાડી રહી। ઉમેદવારો 2 વર્ષથી પણ વધુ સમયથી શિક્ષકોની ભરતીને લઈને રાહ છે તે જોઈ રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। તો રોષે ભરાયેલા ટેટ પાસ ઉમેદવારે વ્યથા જણાવતા કહ્યું કે 2024માં શિક્ષકની ભરતી કરવાને લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી આ જાહેરાતનો અમલ થયો નથી અને ભરતીની જાહેરાત કરનાર સરકારે 9 થી 12નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ આપ્યું નથી અને ના તો વિદ્યાસહાયક 1 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપ્યું। ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ કાયમી ભરતીની રાહ જોતા બેઠા છે અને તેમાં સરકારે જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થાને પ્રાથમિક શિક્ષકોની ભરતીની જે જાહેરાત છે તે કરી દીધી। તો મિત્રો, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર શિક્ષણ મંત્રીએ એવું વચન આપ્યું હતું કે 1 મહિનાની અંદર 24,700ની જે શિક્ષકની ભરતી છે તે પૂર્ણ કરીશું, પરંતુ આજ દિન સુધી કોઈ જ કામગીરી છે તે થઈ નથી। મંત્રીઓ ફક્ત વચન આપે છે પરંતુ પાળતા બિલકુલ નથી। શિક્ષણ મંત્રીને ભરતી પ્રક્રિયામાં કોઈ જ રસ છે તે નથી, વૈકલ્પિક વ્યવસ્થામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે। 2024નું વર્ષ ગયું અને 2025ના વર્ષની શરૂઆત થઈ છતાં પણ કાયમી શિક્ષક ભરતીને લઈને કોઈ જ પ્રક્રિયા છે હાથ ધરવામાં નથી આવી। સરકાર જો પાલિકા ચૂંટણીમાં તાત્કાલિક તમામ વ્યવસ્થા કરી શકતી હોય તો 3 વર્ષથી શિક્ષકોની ભરતી છે તે કેમ નથી કરતી? 60,000 ઉમેદવારો પરીક્ષા પાસ કરીને ભરતીની રાહ જોઈને બેઠા છે। સરકાર પાસે ઉમેદવારોની એટલી માંગ છે કે ઉનાળુ વેકેશન પતે તે પહેલા શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે તે પૂરી છે તે થઈ જવી જોઈએ। જો સરકાર શિક્ષકોની ભરતી બહાર નહીં પાડે તો 24 તારીખે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી માહિતી છે તે મળી રહી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ।